નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જે તરફ આપણું ધ્યાન જતું નથી, પરંતુ એ જ ઘટનાને જ્યારે કોઈ લેખક પોતાની કલમથી કાગળ ઉપર ઉતારે છે ત્યારે એવી કહાની જરૂર એકવાર આપણા દિલને ચોટ કરી જાય છે। આવી જ એક કહાની તમને કહેવાનો છું, પણ આ કહાનીનો એન્ડ સાંભળશો ત્યારે જ આખી કહાની તમે સમજી શકશો। એક સજ્જન પિતા પોતાના બાળકોની મહિલા ટીચરનો આજે હિસાબ કરી રહ્યા હતા। તેણે બોલવાનું શરૂ કર્યું, હા તો ટીચર, આજે તમારો છેલ્લો દિવસ છે, કાલથી તમારે આવવાની જરૂર રહેતી નથી। જુઓ, આપણે નક્કી થયા મુજબ મારે તમને મહિનાના 3000 રૂપિયા લેખે ચૂકવવાના છે। ટીચરે કહ્યું, નહીં, આપણે 4000ની વાત થઈ છે। ના, 3000ની વાત થઈ છે અને તમે 2 મહિના કામ કર્યું છે। ટીચરે કહ્યું, 2 મહિના 5 દિવસ? ના, પૂરા 2 મહિના, પિતાએ કહ્યું, અને આ દરમિયાન આવતા 9 રવિવારને બાદ કરી નાખો। રવિવારે ફક્ત તમે ખુશીને બહાર ફરવા જ લઈ ગયા હતા અને તમારી 3 રજા, 9 ને 3 12, 1200 રૂપિયા બાદ થશે। ખુશી 4 દિવસ બીમાર પડી, એ દિવસોમાં તમે ભણાવ્યું નથી। હા, ફક્ત બોબીને તમે ભણાવ્યું છે। અને 3 દિવસ તમને તાવ આવતા મારી પત્નીએ તમને છૂટી આપી હતી। 12 ને 7 થયા 19, આને બાદ કરતાં 4100 હિસાબ પેટે મારે આપવાના થાય। હા, 4100 બરાબર છે। મૂંગે મોઢે સાંભળતા ટીચરની આંખોમાં આંસુ આવી ગયા। અરે, યાદ આવ્યું, કપ રકાબી તોડ્યા તેના 200 રૂપિયા કાપવાના છે। અને તમારી બેદરકારીના હિસાબે ગાર્ડનમાં રમતા રમતા ખુશી ઝાડ ઉપર ચડી ગઈ હતી અને ત્યાં ડાળીમાં ફસાઈ જવાથી તેના મોંઘા કપડાં ફાટી ગયા હતા। 1000 તેના, અને તમારી ભૂલના કારણે પેલી નોકરાણી બોબીના શૂઝ લઈને ભાગી ગઈ, 500 રૂપિયા તેના ઓછા થયા। અને હા, 10 તારીખે તમે 1000 રૂપિયા ઉધાર લઈ ગયા હતા। હવે 4100માંથી 2700 બાદ કરતા બચ્યા 1400 રૂપિયા। ટીચરે આંસુ ભરી આંખે ગડગડા સ્વરે કહ્યું, મેં ફક્ત એકવાર તમારી પત્ની પાસેથી 300 રૂપિયા લીધા હતા। બોલો, આ તો મેં હિસાબમાં લીધું જ નથી। 1400માંથી 300 બાદ એટલે રહ્યા 1100, તો 500 ને 500 1000 ને 11, લો આ ટોટલ 1100 રૂપિયા। ટીચરે હાથમાં રૂપિયા લેતા ધીમેથી કહ્યું, ધન્યવાદ। પિતાએ કહ્યું, તમે ધન્યવાદ શા માટે આપો છો? ટીચરે કહ્યું, આ તમે પૈસા આપ્યા તેના માટે। ગજબ છે, શું તમને ખબર નથી મેં તમારી સાથે દગો કર્યો છે? મેં તમારી મહેનતના પૈસા મારી લીધા છે, તમે આને ધન્યવાદ કહો છો? ટીચર ચૂપચાપ અશ્રુભરી આંખોથી જોઈ રહી। અરે લાનત છે મને કે તમારા હકના પૈસા હું ખાઈ જાઉં। અરે, હું તમને ચકાસી રહ્યો હતો। હું તમને 2 મહિનાને 5 દિવસના 6000 નહીં, પરંતુ પૂરા 8000 રૂપિયા આપવાનો છું। આ વધારાના 2000 તમારી પ્રમાણિકતા અને બાળકોને જે નિષ્ઠાથી તમે ભણાવ્યા છે તેના આપું છું। આ લઈ લો તમારી પૂરી રકમ। મહિલા ટીચર ગડગડા અવાજે ધન્યવાદ કહીને નીકળી ગઈ। સજ્જન પિતા તેને જોઈ રહ્યા। તેને મનમાં વિચાર આવતો હતો કે દુનિયામાં એક કમજોરને દબાવીને તાકાતવાળું થવું કેટલું સહેલું છે। એક નબળો માણસ જેને ખૂબ જરૂરિયાત છે તેવા માણસને દબાવીને તેમને ના છૂટકે પોતાની વાત મનાવીને પોતે તાકાતવાળો છે તેવું સાબિત ઘણા લોકો કરતા હોય છે। તમે જોયું હશે કે શોપિંગ મોલમાં 1 રૂપિયો પણ ઓછો થતો નથી, જ્યારે રોડ પર સામાન વેચવાવાળા સાથે લોકો ભાવની રકઝક કરે છે। અરે, કડક અવાજે દબડાવે છે, પોતે કહેલા ભાવ મુજબ જબરજસ્તીથી ક્યારેક વસ્તુ આપી દેવા મજબૂર પણ કરે છે, પણ તેઓ બોલી શકતા નથી। આ કહાની એ જ હકીકત રજૂ કરે છે કે આવા નાના કમજોર માણસો ક્યારેય વિરોધ નહીં કરે, કારણ કે તેને નોકરી કરવી છે, કારણ કે તેને ધંધો કરવો છે, કારણ કે જો નોકરી છૂટશે તો તેને ઘણો ફરક પડવાનો છે, કારણ કે જો આજે તે ધંધો નહીં કરે તો સાંજે રસોઈ નહીં બને, કારણ કે તેની ઉપર આખા પરિવારની જવાબદારીનું પોટલું છે। આવા જરૂરિયાતવાળા કમજોર લાચાર માણસો ઉપર ખોટો રૂવાબ દેખાડવો કેટલા અંશે યોગ્ય છે? એમની આંખોના ખૂણામાં આવેલા ગરમ આંસુ અને અંદરથી નીકળતી આહને ક્યારેક જોવાની કોશિશ કરજો, તમને બધું જ સમજાઈ જશે જે તેઓ બોલી શકતા નથી। મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આપને આવા જ આપને ગમતા વિષયો પર વિડીયો મળતા રહે। મળીશું એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।